સરક સંહિતા આવે, સરક મહાત્મા થઈ ગયા. એની લખ્યું છે કે 85% રોગ માણસને મનથી થાય છે. કેટલા? 85% રોગ મનથી થાય છે. મનનો પ્રભાવ શરીરમાં પડે છે. હું ઘણી વાર કહું છું કે એક ભાઈ કાંડા હાથમાં દાંતરડી માર્યું, ચાકુ મારી, પછી એમ કર્યા રહ્યો કે મને અહીં કેન્સલ થયું, મને અહીં કેન્સલ થયું. 6 મહિના થયા ને તે ન્યા કેન્સલ થયું એને. પછી દવાખાને ગયો, રિપોર્ટ કરાવ્યા, તમારે કેન્સલ છે. વિજ્ઞાની અમેરિકામાં કે કોઈ દેશમાં. એ ઘેર આવી અને બધી કરી પાડી અને કીધું કે મને તો કંઈ નથી, હું હાવ નિરોગી, મને કંઈ નથી. એ 6 મહિનામાં પાછું કેન્સલ મટી ગયું, પાછા રિપોર્ટ કરાવ્યા, કંઈ નથી. તમે અત્યારના જમાનામાં સાબિત કરી આપી. એટલા રોગ મનથી થાય છે. કોઈ પણ એવું હોય ને મનથી ટેન્શન ઊભું કરવું નહીં. અને એમાંય ગુરુનો બાળક હોય ને એને તો જિંદગીમાં ટેન્શન લેવું જ નહીં. એને મન મજબૂત કે મને આવા ધુરંધર મહાપુરુષ સદગુરુ મળ્યા, ભલે ને કદાચ ડાયકડાનો બાપ આવે તો મારો વાળ વાંકો કોઈ ન અને નો કરી શકે. એટલી તાકાત છે આ ભજનમાં, આ સતનામમાં, નિર્ભયતામાં. એટલે મરચું નાખીને ઘડીક રાણાનું રક્ષણ કર્યું. હવે ને કોઈ દી જાતો જ નહીં. ઝેરના કટોરા રાણાજી મોકલ્યા, મીરા હતા પ્રેમના પ્યાસી. અમૃત કરીને મીરા પી ગયા. મીરા જગતમાં અમર થઈ ગઈ. અને તારી દાસીનું તે રક્ષણ કર્યું. હે મારા નાથ, તો આ જીવન પણ એક તારી દાસી છે. તો નક્કી તો આવવાનો જ છે ઈશ્વર. અને હજી પણ આવ્યું મહાપુરુષ, આવ્યું સત્યું આ જગતમાં થઈ ગયું. મીરા રૂપા દે તોડા દે, જેણે પ્રેમ લક્ષણા ભક્તિ પીછાણી. હાચી ભક્તિ તારા દે તણીને, જઈ રૂખીને ઘેર વેચાણી. મીરા તોડા દે રૂપા દે, જેણે પ્રેમ લક્ષણા ભક્તિ પીછાણી. હાચી ભક્તિ તારા દે તણીને, જઈ રૂખીને ઘેર વેચાણી. કુંવરબાઈના મામેરા પૂર્યા, દિન બંધુ થયા તની દાસી. એ ઈ માયલું આજ કઈ ન હુજે, વાત કરું છું એ હાચી રે. એ વાલીડા વાત કરું છું એ मैं तोरी दासी रे गुरुजी. ए मैं तोरी दासी. ए दिन बंधु देवा मारा, ए गोकुड़ गामड़ा ना वासी. मैं तोरी दासी रे पियाजी, मैं तोरी दासी, मैं तोरी दासी. હે ઈશ્વર ગુરુદેવ, જેવી રીતે કૃષ્ણના વખતમાં ગોપીઓ, એવી રીતે જ મીરા રૂપાંદે તોડાંદે અને તારાંદે તારી ગોપીઓ છે. જેણે પ્રેમ લક્ષણા ભક્તિ પીછાણી. પ્રેમ લક્ષણા ભક્તિ જેણે જેણે કીધી એને કરવું પડે નહીં બીજું કાંઈ. તો પ્રેમ લક્ષણા ભક્તિ પ્રગટે કેવી રીતે?
જેને પ્રેમ લક્ષણા ભક્તિ કીધી એને બીજું કંઈ કરવું જ ન પડે. ગંગા સતી કે એને આસન ન કરવા પડે, પ્રાણાયામ ન કરવા પડે, અષ્ટાંગ યોગની સાધના ન કરવી પડે, એને કર્મકાંડ ન કરવા પડે, તીર્થ ન કરવા પડે, એને વ્રત ન કરવા પડે, ભૂખ્યું ન રહેવું પડે, લુગડા બદલાવવા ન પડે, ઘર ન છોડવું પડે, કોઈ વસ્તુ જ નહીં. જેને પ્રેમ લક્ષણા ભક્તિ. તો પ્રેમ પ્રગટે કેવી રીતે? તો ગંગા સતી કહે છે કે સદગુરુના વસનને જેને સાયા પડી ગઈ, એના દિલની અંદર અઢળક પ્રેમ જાગ્યો ઉર્માય. સદગુરુએ જેને વસન પરખાયું, વસન રે વિવેકી જે નરને નારી પાનબાઈ, એને બ્રહ્માદિક લાગે પાય. વસનનો જેની પાસે વિવેક છે, જેની પાસે વસનને હૃદયની અંદર સ્થાપના કરી છે, જે સદગુરુએ તમને ઉપદેશ આપ્યો ને એ વસન કહેવાય. ગંગા સતીએ એને વસન કીધું. એ વસન જાણ્યું ને એને સર્વ જાણ્યું. એને કરવું પડે નહીં બીજું કાંઈ. અઢળક પ્રેમ જાગ્યો એના ઉરમાં. એને પછી વસન, પોતાનો સદગુરુ અને ઈશ્વર સિવાય કંઈ દેખાય નહીં ને ત્યારે માનવું કે હવે પ્રેમ પ્રગટ્યો. પ્રેમ મળે નહીં ગાંધી દોશીને હાટે, પ્રેમ મળે નહીં વાડીમાં પાણી પાતા, પ્રેમ મળે નહીં ડુંગરમાં જાતા, પ્રેમ મળે નહીં વાટે ને ઘાટે, પ્રેમ મળે જો કૃપા થાય સદગુરુ રામની. તો બાકી પ્રેમ એમ વેસાતો ન મળે. અઢળક પ્રેમ સમજાઈ જવું જોઈએ કે આને ઉપર હવે કંઈ નથી. એટલે ડગલે અને પગલે સંતોએ હાક્ષી આપી છે. પ્રથમ યુગમાં પ્રહલાદ રાજા એની શું કીધું કે જપો તમે અજંપા જાપ. પછી બીજા યુગમાં સબરી, પછી ભગવાન રામે સીતાજીને શું કીધું કે અધનામ અધનામ કો કરો પ્રણામ, જેના સૂન મંડળમાં દિશે ધામ. સીતાજીને કહે છે જે પ્રણામ કરવા હોય તો સૂન મંડળમાં. સૂન મંડળ એટલે તમારો શ્વાસ અને ઉશ્વાસ. સૂન મંડળમાં મારો શ્યામ બિરાજે, ત્રિકુટીમાં લાગી મને તાળી, એ બેની મને ભીતર સદગુરુ મળ્યા. આજે વર્તાણી આનંદ લીલા લેર, કોટિક ભાણ વિગ્યા મારી ઘટ ભીતર, સઘળી ભૂમકા મેં જોઈ પણ ભગવાન ક્યાં વસે છે? સૂન મંડળમાં મારો શ્યામ બિરાજે, ઈ ત્રિકુટીમાં લાગી મને તાળી, એ બેની મને ભીતર સદગુરુ મળ્યા. લખીરામ બાપુ થઈ ગયા, કરમણ બાપાના શિષ્ય. એ કાયમ નાટકમાં જાતા. બેનભાઈ બે જ હુનારા જ્ઞાતિ. એટલે ત્યાંથી નાટક પૂરું ઓલા સત્સંગ ગામમાં હતો. કરમણ બાપા નીકળ્યા. આ લખીરામ દીવી રાખીને ઊભો હતો. તે તો લાઈટ્યું નહોતી. દીવી રાખીને ઊભો અંધવારું કરતો. એટલે કરમણ બાપાએ એટલું જ કીધું કે આ બધાઈને અંજવારું દે પણ તારી અંદર અંધારું રહી જાય ને. અને ભાઈ ઉને લાઈટ થઈ કે બાપા કંઈક બોલ્યા. બાજુમાં ઊભો હતો ને એને ઘડીક દીવી જાલ ને ભાઈ. તો કે શું કામ છે? તો કે હું 2 મિનિટમાં આવું. એમ કરીને કરમણ બાપા તો નીકળી ગયા. વાહે જઈ અને 2 હાથ જોડીને બાપા આનો ખુલાસો કરો. આ તમે કીધું કે આને અંજવારું આપો પણ અંદર અંધારું રહી ન જાય. અંદર અંધારું શું છે ને અંજવારું કેમ થાય? તો કે બેટા મારે એટલો સમય નથી. કાલ મારો આ બાજુના ગામમાં સત્સંગ છે, ન્યા તું આવજે. એટલે એને બેન એકલી હતી, મા બાપ 2 મરી ગયા હતા. બેન ભાઈ 2 જ રહેતા. એટલે બીજે દી નાટકમાંથી જ સીધો ઈ ગામમાં ભાગી ગયો. બેન યાદ ન રહી. ન્યા બધોય ખુલાસો કર્યો અને કરમણ બાપાએ આને ઉપદેશ આપ્યો. ઉપદેશ આપ્યો અને પછી કાયમ કરમણ બાપા ભેરો 2 4 5 દી થઈ ગયા.
ઓલી બેન બિચારી કે મારો ભાઈ ગયો ક્યાં, મા બાપ મરી ગયા, કોઈ આમાં છે નહીં, અને એક ભાઈ હતો ઈ વયો ગયો. એટલે ગોતતી ગોતતી વાહે ગઈ. એક ગામડિયું ગામમાં સત્સંગ હાલતો હતો ને ભાઈ ત્યાં બેઠા હતા. ત્યાં બેન ગઈ, અરે ભાઈ મા બાપ મરી ગયા અને ખાવા પીવા મારે એક જ ભાઈ ને તુંય. ત્યારે ન્યા આ ભજન ગાવે છે કે વરતાણી બેની આનંદ લીલા લેર. બેન તને ખબર નથી કે આજે વરતાણી છે આનંદની લીલા લેર. એ બેની મને ભીતર સદગુરુ મળ્યા. મારો બેડો પાર થઈ ગયો, હવે તારોય થઈ જાય. તુંય સદગુરુ શરણમાં નમી પડ. કોટીક ભાણ ઉગ્યા મારા ઘટ ભીતર, મેં સઘળી ભૂમકા જોઈ. ત્રિકુટ સૂન મંડળમાં મારો શ્યામ બિરાજે અને ત્રિકુટીમાં લાગી મને તાળી. એ બેની મને ભીતર સદગુરુ મળ્યા. એ વિયોગમાં હું તને ભૂલી ગયો. એટલો બધો મને પ્રેમ અને ભાવ પ્રગટ થયો. એટલા માટે એવો પ્રેમ લક્ષણા ભક્તિ, એવો પ્રેમ પ્રગટે હૃદયની અંદર. ક્યાંના ક્યાંથી પ્રેમ પ્રગટ્યો ત્યાં તો અહીંયા ઉડીને આવે છે ને પંખીના. હે, ઈ પ્રેમ લક્ષણા ભક્તિ સદગુરુના વસનને જેને છાયા પડી ગઈ, અઢળક પ્રેમ જાગ્યો એના ઉરમાં. મીરા રૂપાંદે તોણાંદે જેણે પ્રેમ લક્ષણા ભક્તિ પીસાણી. હાસી ભક્તિ તારાંદે ત્રણી અને રૂખીને ઘેર વેસાઈ ગઈ ને તોય મન નો ડગાયું. હે, સ્વર્ગમાં કે સંતો ભેગા થયા, મેળાવડો થયો. વિશ્વામિત્રી અને વશિષ્ઠ મહારાજ બે હાડુભાઈઓ થતા, બે હતા અને બે થોડા ઘણા વાયદી છેડ્યા. એટલે વશિષ્ઠ મહારાજ થી બોલાઈ ગયું. કારણ કે પોતાનો શિષ્ય કોઈ એવો ધુરંધર હોય ને તો ગુરુને એનું અભિમાન હોય. મસુંદર નાથ ગોરખ જતી આવ્યા ને તો મસુંદર નાથ નાચવા મીડ્યા. ઓહો, મારો શિષ્ય ક્યાં પૂગી ગયો ગુરુથી, મારાથી હવાયો થઈ ગયો. એ ગુરુ એવા આનંદિત થવા જોઈએ. હે, અટાણે એવા નથી રહ્યું. ગુરુથી આગળ જરાક શિષ્ય જાય ને ટાટિયા ખેંચે નાખે પાછો. એવા અટાણે જાય. ઘણાઈને મને ફોન આવતા હોય, ગુરુ તમને આગળ ન વધવા દે. હા, એવા મહાન પુરુષ મળે ને એને સાથે દીકરો બાપથી હવાયો થાય તો બાપ રાજી થવો જોઈએ ને. અટાણે એવું નથી આમાં ભક્તિમાં. લાલસુ લોભી ગુરુ, લાલસુ શિષ્ય, દોનો ખેલે દાવ. ભીતરમાં ભાણી થઈ ભક્તાણી. આવે ને ભજન, દાંડ ગુરુ ભાંડ સેલા, એ તો કાયમ ભેગા થાય. પણ સિદ્ધ ગુરુ સતુર સેલા એ તો ભાગ્યશાળી હોય ને એને મળે બાપા. બાકી ગુરુ તમને ક્યાં ના ક્યાં નાખી દે. એટલે પોતે અતિશય રાજી થયા વશિષ્ઠ મહારાજ. અને વિશ્વામિત્રીને કહેવાય ગયું કે તું બહુ ઊંસો ઊંસો થામાં, તું મને તો ન પૂગ, પણ મારો શિષ્ય પૃથ્વી લોકમાં છે ને એને તું ન પૂગ. બોલાઈ ગયું. અને વશિષ્ઠ વિશ્વામિત્રી કે હું તારા શિષ્યને હરાવી દઉં તો કે નો હરે. તો કે કદાચ હરાવી દઉં તો હરાવી દે તો હું, તો કે મારે 7 અવતાર સુધી પશુ યોનિમાં ભોગવવા પડે. અને નો હારે તો વિશ્વામિત્રી કે મારે 7 અવતાર કૂતરીના લેવા પડે. અને મૃત્યુ લોકમાં આવ્યો વિશ્વામિત્રી. વશિષ્ઠ પાસે ખોટું બોલીને રાજ લઈ લીધું. રાજા અને કુંવરને વેસાવી નાખ્યા. પોતે હરફ થઈ અને બગીચાની અંદર જઈને કુંવરને ડંખ માર્યો. અને માળીએ કીધું કે ત્યાં રૂખીને ઘેર બે વેસાઈ ગયા, હરિશ્ચંદ્ર અને તારામતી. રૂખીને ઘેર શમશાનમાં હરિશ્ચંદ્ર નોકરી કરે છે અને તારામતી અહીં બગીચામાં રાણી ભેગી દાસી તરીકે રહે છે.
અને કુંવર બગીચામાં કામ કરવા માટે રહે છે. ન્યા વિશ્વામિત્રે હરફ થઈને ડંખ માર્યો. કુંવર મરી ગયો. બગીચાને માળીએ કીધું કે તમારો દીકરો મરી ગયો. તારાંદે આડે ખોડે લઈ અને શમશાનમાં જાય છે અને એકલી ઊભી અને અગ્નિકાંડ દેવા જાય છે. તો આની પોતાને યોગ ખડાથી વરસાદ વરસાયો. એ એકલી ઊભી આજ અટોલી અયોધ્યાની નાર, બાપ બેટાનું એ દાણ જ માગે મસાણું ને માય. એકલી ઊભી આજ અટોલી અયોધ્યાની નાર, મસાણમાંથી છાણા વીણાને સુમી લીધી બેસ્યાર. એ મસાણમાંથી છાણા વીણાને સુમી લીધી બેસ્યાર. ફૂંક મારીને એ અગ્નિ સળગાવે એ ઉઠે નહીં અંગાર. એકલી ઊભી આજ અટોલી અયોધ્યાની નાર, ફૂંક મારીને એ અગ્નિ સળગાવે ઉઠે નહીં અંગાર. એ એકલી ઊભી આજ અટોલી અયોધ્યાની નાર. દાણ દીધા વિના દાગ નો દેજો એમ થયો પોકાર. એ દાણ દીધા વિના દાગ નો દેજો એમ થયો પોકાર. સામું જુએ ત્યાં પતિ પોતાનો તાણી ઉભો તલવાર. સામું જુએ ત્યાં પતિ પોતાનો તાણી ઉભો તલવાર. એકલી ઊભી આજ અટોલી અયોધ્યાની નાર. એકલી ઊભી આજ અટોલી અયોધ્યાની નાર. વિચાર તો કરો, શમશાનમાં રૂખીને ઘેર વેસાવું પડ્યું ને એક જ દીકરો અને સરબડસ થયો તોય ગુરુને લાજ ન જવા દીધી. એના નામના આ જગતમાં નગારા વાગે. હે આપણે જરાક ભેડ પડે તો કિનાય ગુરુને બધાને નાખી દઈએ. અમર થવા માટે આ અમર થવાની ઔષધિ એ જેને મળીને એ જગતનો બધું ભૂલી અને સતનામમાં લીન બની. એને ખબર છે કે કદાચ દેહથી આ મારો દીકરો મરી ગયો ને પણ એ કાયમને માટે અમર કરી દે. એને ખબર છે. એકલી ઊભી અને હરિશ્ચંદ્રની આ નોકરી કરે છે, ખબર છે. તો એ કે મારી નોકરી સવાલ છે, હું નીતિ ન ડગું. દાણ દીધા વિના હું અગ્નિકાંડ દેવા ન દઉં. પેલા મારું દાણ આપો. પછી પોતાનું અર્ધું ઓઢણું ફાડ્યું, અર્ધું દાણ દીધું અને અર્ધું દીકરાને માથે ઓઢાડ્યું. પગને અગ્નિ સળગાવી. ત્યાં વિશ્વામિત્રીએ અર્ધું બર્યું મળું, અર્ધું હજી બાકી છે. ત્યાં વરસાદ વરસાયો. વરસાદ વરસાયો અને ઠરી ગઈ ઠરી ગઈ. અને માં છે ને અર્ધું મળું
ખોળામાં લઈને મંડી બાકીયું દેવા. ન્યાના રાજા પાસે જઈને ફરિયાદ કરી કે તારા સમસાણમાં કોઈક ડાકણ આવી છે, મડા ખાય છે. રાજા આવ્યો ત્યારે રાજા આવીને કે ચોટલો જાલીને ઘા કર્યો કે આપણે શું કામ બોલાવો ઓલા ખીમડાને. ખીમડો આ હરિશ્ચંદ્ર. ત્યારે તોય કીધું નહીં કે તું વાયરી આવી. ત્યારે કે ભગવાનના પ્રગટ થયો અને સતનો હાર્યો રાજા હરિશ્ચંદ્ર. ત્યારે વિશ્વામિત્રીને પકડ્યો, એ કપટી ઉભો રહે, શરત મંજૂર છે ને? શું શરત હતી? 7 અવતાર કૂતરી ના લે. તો કે બાપુ કબૂલ છે. વિશ્વામિત્ર સંતો એવા હતા કે લેવા જ, મેં શરત મંજૂર કરી છે, મારે 7 અવતાર લેવા પડે. તારામતી અને હરિશ્ચંદ્રએ શું કીધું કે ઈશ્વર તમે કેના થકી આવ્યા છે? આ શરત મંજૂર થઈ તે ને? તો કે હા. તો કે એને એકય નહીં. અવગુણ માથે ગુણ કરે ને એને સંત કહેવાય. એને અમને દે કુતરીને અવતારો, બાકી એને એકય નહીં. ઓલા દયાનંદ સરસ્વતી કે એમ કોક સંત થઈ ગયા અહીં મોરબીની બાજુમાં. એને મારવા માટે રસોઈયાએ રસોઈમાં ઝેર ભેર્યું. હમણાંની વાત, આઝાદી પછીની વાત. રસોઈયાએ ઝેર ભેર્યું, દગો કર્યો અને એક કોરિયો ભર્યો ને તો દયાનંદને ખબર પડી ગઈ કે આમાં ઝેર ભેર્યું, હમણાં હું હવે મરી જાય, દેહનો ત્યાગ કરીશ. ખબર પડી ગઈ કે રસોઈયાએ દગો કર્યો ને રસોઈયાને બેરક્યો. અહીં આવી ઝેર ભેર્યું ને? તો કે હા બાપુ ઝેર ભેરવાઈ ગયું. એક કામ કર્યું, એટલે મારો કોટ લાવ્યો, કોટમાંથી 100 રૂપિયા કાઢી અને રસોઈયાને આપ્યો. આલે આ ટિકિટ ભાડું, ઝટ વયો જાય કે મારા સેવકો હમણાં તને મારી નાખીએ, ભાગી જાય. મારું તો નિમિત્ત હતું, મારી જિંદગી પૂરી થાય છે, પણ તને વગર મોતી તને મારી નાખીએ, તું વયો જાય ઝટ. એ ત્યાંથી ટિકિટ ભાડું પોતે આપ્યું અને વયો જાય ઝટ. આને સંત કહેવાય. એટલે હરિશ્ચંદ્ર તારામતી કે એને એકય નહીં. તો કે પણ તારે માથે કઈ બાકી નથી રાખ્યું. તો કે ભલે ને, તો તમે આવ્યા છો ને, એટલું દુઃખ પડ્યું તો એ તમારે આવવું પડ્યું ને. હે, વનમાંથી પાછા આવી અને રામ ને લક્ષ્મણ પેલા કઈને ભેગી લઈ ગયા કે એટલા માં, એટલા સંતોને, સબરીને, વિભીષણને, નલ, નીલ, અંગદ, આવા મહાપુરુષ તમારા થકી અમારે મળવું થયું. દુઃખ આવે ને ત્યારે આપણે ઈશ્વર તરફ ગતિ થાય ને. માણસ રોતડા રોતા હોય, દુઃખ આવે તો હારી જાય. સુખમાં સમરણ ન કિયો, દુઃખમાં કિયો રોય, એસી બલિહારી દુઃખ કી કે પલ પલ રામ ભજાય. દુઃખ આવે ને તમને ભગવાન તરત યાદ આવી જાય, સુખમાં નહીં આવે. ઈશ્વર તરફ તો માની લેવું કે આજ અમારા ગુરુ. કોઈ આપણે દુઃખ દીધું ને એને જ વંદન કરાય કે ભલે ભગવાન આની કીધું તો અમે અહીં સુધી પૂગ્યા ને. જો સુખમાં ડૂબે ગયા હોત તો તમે અહીં આવત. થોડું ઘણું દુઃખ પડ્યું તો અહીં આવ્યા ને. એટલે કોઈ એવું દુઃખ પડે તોય સંતના શરણમાં જાય. હાસી ભક્તિ તારા દે ત્રણીને જઈ, રૂખી ઘેર વેચાણી, દાસી જીવન કે મેં પણ એક તોરી દાસી. હે ઈશ્વર મારા બોલને સંભાળી અને વેલા આવજો. પછી છેલ્લે લખીએ છે, અધમ ઉદાહરણ દર્શન દેજો, સંતોને લેજો સંભાળ, એ ગુના અમારા માફ કરજો ને આ દાસીને દેજો દીદાર. સંતો ધારણ શ્યામ કેવાણા,
એમ શાસ્ત્ર વાત કરે છે હાચી, આ દાસી જીવન ભીમને ચરણે હું તો રોજ રંગમાં એ રાશી રે. એ દાસી જીવન ભીમને ચરણે એ હું તો રોજ રંગમાં રંગમાં એ રાશી રે. मैं तोरे दासी रे पियाजी, मैं तोरी दासी ए दिन बंधु देवा मारा ए गोकुड़ गामड़ा नावासी. मैं तोरी दासी रे गुरुजी, मैं तोरी दासी, मैं तोरी दास. અધમ ઉદાહરણ દર્શન દેજો. અધમ એટલે પાપીનો પણ ઉદ્ધાર કરનારા. અધમમાં અધમ કોટીના જીવને પણ એ સદગુરુ તમે ઉદ્ધાર કર્યો છે. અધમ ઉદાહરણ દર્શન દેજો, સંતોને લેજો સંભાળ. અમારા ગુના કોઈ હોય તો માફ કરજો અને આ દાસીને દેજો દીદાર. કારણ કે તમે સંત ઉદાહરણ શ્યામ કહેવાણા. જગતમાં આવું તમારું બિરુદ આવી નામના છે કે સંતને માટે તમે ખડે પગે કાયમ ઊભા છે. સંત ઉદાહરણ શ્યામ કહેવાણા એમાં શાસ્ત્ર વાત કરે છે હાસી. જો શાસ્ત્રમાં એવું હાસું લખવામાં આવ્યું હોય કે ઈશ્વર સંતનો ઉદાહરણ છે. સંતને તારવા માટે ગમે એવી કઠણાઈ, ગમે એવા પડમાંથી પણ એ આવે છે. માટે જો હું સંત હોય, હું આવી ભક્તિ પાડતો હોય તો જ તમે આવજો, નકર ન આવતા. વિશ્વાસ છે પોતાને કે હું આ રસ્તે હાલવાનો ભૂમિયો છે, છતાંય જો દુઃખ પડે તો પદ આબરૂ કે નહીં જાય ઈશ્વર. આપણે ઘરવાળી ઘેર ઘેર ભીખ માગતી હોય તો આબરૂ કે નહીં જાય ધણીને ઘરવાળાને. હે એવી રીતે આ સુરતા છે ને ઈશ્વરની દાસી છે. પણ દાસી બનવું પડે, એના શરણની દાસી બનવું કઠણ છે. તો એ લાજ કોઈ દી ન જવા દે, નથી જવા દીધી. દ્રૌપદીને જ્યારે શિર ખેંચ્યા ને ત્યારે દ્રૌપદીને થોડુંક મનની અંદર એમ હતું કે મારા 5 પતિ ભેમ આમ ગદા ઉપાડે ને ધરતી ધ્રુજવા માંડે એવો, અને અર્જુન આમ ધનુષ્ય ટંકાર કરે તો કઈક જોધા હોઈ જાય રણ મેદાનમાં. આવા 5 પતિ એને હું નારી, અને મને થોડું દુઃખ પડે. પણ વસંતથી બંધાઈ ગયા અને દુર્યોધન દુશાસન સભામાં લઈ આવ્યા ત્યારે બધાય હાંભું મંડી જોવા. કોઈ ઉઠ્યા ને હલ્યાય નહીં, હલબિલ્યાય નહીં. હે પછી દ્રૌપદીને થયું કે ભીષ્મ કદાચ, દ્રોણ ને ભીષ્મ. ભીષ્મ એટલે ભયંકર આપણું મન, દ્રોણ એટલે દ્રોહ કરનારો. એના હાંભું જોયું, એ હેઠું જોઈ ગયા. ત્યારે લાઈટ થઈ, ત્યારે ઈશ્વર પોતાનો ભગવાન યાદ આવ્યો, કનૈયો હું તો છેતરાઈ ગઈ. હે ઈશ્વર, કો બોલી ને તો અધ્વેચારે પૂગી ગયો, તો ન બોલી તો પાદરમાં પૂગી ગયો, અને ઈય બોલીને તો શેર મુન્યા પુરાવવા. દ્વારિકાથી એક પગ આઈ ને ત્રીજો તો દિલ્હી મુકાઈ ગયો, અને 999 શેર પૂર્યા. ત્યારે પૂછ્યું બધાએ ભગવાનને કે આ દ્રૌપદી એવું શું કર્મ કર્યું કે તારે ત્યાં 999 શેર પૂરવા જવું પડ્યું?
તો કે કર્મ કર્યા સિવાય હું ક્યાંય જાતો જ નથી. તો કે એવું શું કર્મ? તો કે જ્યારે હું વાડીએ ગયો ને ત્યારે 16,108 પટરાણીઓ મારા ભેગીઓ હતી. તેથી દ્રૌપદી સાથે હતી અને હેરડીનો હાંઠો મેં કાપ્યો ને તો હેરડીને સોય મારી આંગળીમાં બેહી ગઈ. ઓલી અષ્ટપટરાણીઓ ઘેર ગાભા લેવા દોડ્યું. ઓલી કે હું મોલ લઈ આવું, હું મોલ. હજારો રૂપિયાની દ્રૌપદી હાડી પહેરી હતી, ફળનારી કાપી નાખીને સીધો પાટો બાંધી દીધો. નકર ઊણી હાડી જ પહેરી હતી. એવું યાદ ન આવ્યું કે આ તરત બાંધી દેવાય. હજારોને કિંમતી હાડી ફાડી અને પાટો બાંધ્યો ને પછી સોડી અને એના તાંતણા ગીણ્યા. કારણ કે ઈશ્વરને ખબર હોય ને કામ બનવાના છે. અને ગીણ્યા, એના એક એક ત્રાગ ગીણ્યા. એ ત્રાગ 999 નીકળ્યા. એ લખે ને રાખે મૂક્યા ખિસ્સામાં કે સમય આવે તે દુ એક એક ત્રાગડે એક એક હાડી પૂરી. એવો દયાળુ છે ઈશ્વર, એવો દયાળુ છે. એટલે અધમ ઉદાહરણ દર્શન દેજો, આ સંતોને લેજો સંભાળ. ગુના અમારા હોય તો માફ કરજો અને આ તારી દાસીને દેજો દીદાર. ઓલા જે પરીક્ષા કરવા આવ્યા હતા ને એ બધા વેઠું જોઈને ઘૂંઘણ ખાતે ગયા. આમાં હવે કઈ બોલાય નહીં. આ ખરેખર હાસી ભક્તિ છે. સાનામના પાસા ભાગે ગયા ને ઓલા વાં જઈને બધાને પૂછ્યું કામ કરીને આવ્યા? કોઈ બોલ્યા નહીં કે ચાલ્યા. ન્યા કઈ બોલ્યા જેવું જ ન હોય. સંતોને સભામાં આવે ને એ બોલ્યા જેવું જ ન હોય. એ બેઠા હોય ને ન્યાને જવાબ મળી જાય બધાને. હવે આને બંધ તો કરવો જોઈએ કે હવે કરવું હું. ત્યાં રાજાનો એક કારભારી મંત્રીએ કીધું કે ભાઈ જીવણ સાહેબનું એક કરજ બોલે છે નામું. જીવણ બાપા કોઈ ગરીબ માણસના 800 કોરી લીધેલી અને જીવણ સાહેબ એમાં શું કર્યો? જામીન પીડ્યો. એ 800 કોરી ઓલ્યાથી ન દેવાય. જીવણ બાપા કે ભાઈ એ નહીં દે તો હું દઈ દે, પણ એને દબાઈમાં હટાણે દયા ખાધી અને એ રાજાના ચોપડામાં લખેલ. એટલે મૂળ માલિક ન ભરે તો જામીનને ભરવું પડે ને. એટલે 400 કોરી રોકડી અને વ્યાજ સહિત 800 કોરી થતી હતી. તો કે જીવનનું તો આમાં કરજ બોલે. એટલે રાજાને જેને ફરિયાદ કરી કુંભાજીને કે આ ઓલો જીવણો નથી તમારો? તો કે હા. એનું તો રાજનું કરજ બોલે. તો કે હોય નહીં. તો કે હા આ રહ્યું ચોપડામાં 800 કોરી લખેલી હતી. માણસને મોકલ્યો, રાજા વાજાને વાંદર્યા. જ્યાં જીવનને કીજે કે જો 800 કોરી ભરે નગર હવેની જેલમાં. ઓલો માણસ આવ્યો કે જીવણ ભગત? તો કે હા હાલો તમારું મામેરું આવ્યું. તો કે હું? તો કે તમારે રાજનું કરજ બોલે. રાજનું કરજ? તો કે હા. તમે કોઈનો જામીન પડેલા? તો કે હા મારે ઓલા એક ભાઈનો ગરીબમાં એનો જામીન પીડ્યો તો કે એ કરજ તમારે 800 કોરી ભરવાનું છે. તો કે 800 ને હાટે આ તો 8 રૂપિયા નથી. તો કે તો હાલો જેલ ભેગા. તો કે તો હાલો ભાઈ. ગયા જ્યારે કે મારું સાધન એક લઈ લઉં. તો કે સાધન વરે હું? તો કે રામસાગર, બીજું તો શું હોય. રામસાગર ભેગો લીધો અને જીવણ બાપાને હાજર કર્યા કે જીવણ ભગત તમારું કરજ બોલે? તો કે હા બાપુ બોલતો હે. તો કે 800? તો કે 800 ને બદલે 8 રૂપિયા નથી. તો કે ગોયરું વ્યાજ નથી જોતું, મૂળ ભરી દેતો તને છૂટો કરી દઈએ. પણ બાપુ 8 રૂપિયા નથી. તો કે તો જેલ ભેગા થઈ જાવ. જીવણ બાપાને પૂર્યા જેલમાં. હવે જેલમાં ભગત ને તો બીજું શું હોય ભાઈ? ભલો ભગવાન ને ભલું એનું ભજન. એટલે આરાધ ઉપાડ્યો જેલમાં. ભગવાનને એક પછી એક ઠપકા દેતો જાય જીવણ ભગત.